શું તમે વાસ્તુશાસ્ત્રમાં માનો છો? શું તમે તમારા ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ આધારિત ગોઠવણ કરી છે? શું ઘરનું કે ઓફિસનું વાસ્તુ બદલીને સુખ અને સફળતા મળે ખરી? આ બધા સવાલો તમને થતા હશે અને એટલે જ આજે વાત કરવી છે અલગ અલગ દિશા મુજબ વાસ્તુના મહત્વની। વાસ્તુશાસ્ત્ર મુજબ 8 દિશાઓ હોય છે જેને અષ્ટદિક કહેવામાં આવે છે। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, સાથે ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ। પ્રત્યેક દિશાનું એક ખાસ મહત્વ રહેલું છે જેની જીવનના વિવિધ પાસાઓ પર સીધી અસર થતી હોય છે। ત્યારે આજે વાત કરીએ ઉત્તર દિશાના મહત્વ વિશે। ઉત્તર દિશા ધન અને આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલી છે। આ દિશા સૂર્યપ્રકાશ અને હવા માટે ખુલ્લી હોવી જોઈએ। આવું કરવાથી સકારાત્મક ઉર્જા પ્રવાહમાં રહે છે। ઘર અને ઓફિસની ઉત્તર દિશા ખુલ્લી અને સ્વચ્છ રાખવી ખૂબ જ અગત્યની છે। ઓફિસમાં માલિકની બેઠક દક્ષિણ તરફ અને મુખ ઉત્તર તરફ હોય તો નિર્ણયો વધુ અસરકારક બને છે। વાત કરીએ ઉત્તર દિશામાં શું રાખવું જોઈએ, જેમ કે પાણી સાથે સંબંધિત વસ્તુઓ એટલે કે પાણીની ટાંકી, ફુવારો, કોઠો વગેરે। પૈસા કે દસ્તાવેજોની લોખંડની તિજોરી રાખવી હોય તો તેનું મુખ દક્ષિણ તરફ અને પાછળનો ભાગ ઉત્તર તરફ હોવો જોઈએ। ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં હોય તો ઉત્તમ માનવામાં આવે છે। શું ન મૂકી શકાય જો એની વાત કરીએ તો ઉત્તર દિશામાં ભારે વસ્તુઓ નહીં રાખવી, ગંદકી તથા અંધારું નહીં રહેવું જોઈએ। આમ જો વાસ્તુ પ્રમાણે થોડા ઘણા ફેરફાર કરવામાં આવે તો આપણને ઘર કે ઓફિસમાં લાભ થઈ શકે છે।